શક્તિની આરાધના સાથે હું છું આપની સાથે દીક્ષિતા। શારદીય નવરાત્રિનું આજે 7મું નોરતું અને આજે થાય છે મા કાલ રાત્રિની પૂજા। માનું આ રુદ્ર સ્વરૂપ છે, પરંતુ આશીર્વાદ આપનારું છે। ત્યારે માના આ સ્વરૂપ પાછળનું કારણ શું, તેમનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને આજના દિવસે મા કાલ રાત્રિની પૂજા અર્ચના કઈ રીતે કરવી જોઈએ, માને શું ભોગ ધરાવવા જોઈએ, જાણીશું। અમારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે ભાગવત કથાકાર હરેશભાઈ જોશી। હરેશભાઈ, આપનું સ્વાગત અમારા વિશેષ કાર્યક્રમમાં। નમસ્કાર હરેશભાઈ, આજે 7મું નોરતું છે, મા કાલ રાત્રિની પૂજા કરવામાં આવે છે। માનું આ રુદ્ર સ્વરૂપ છે અને માના રુદ્ર સ્વરૂપના પ્રાગટ્ય પાછળની કથા શું છે તે સાંભળીશું। જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે। દર્શક મિત્રો, નવરાત્રિના આ પાવન દિવસોમાં સપ્તમમ કાલરાત્રિથી મા દુર્ગાનું 7મું સ્વરૂપ એટલે આ કાલરાત્રિનું સ્વરૂપ, આ સ્વરૂપનું પ્રાગટ્ય કઈ રીતે થયું અને શું કામ થયું એની કથા જાણીએ। પૂર્વમાં કલ્પભેદના સમયે ભગવાન નારાયણને સૃષ્ટિની રચના કરવાની જીજીવિષા થઈ અને એ સમયે ભગવાન નારાયણે પોતાના નાભિકમલમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ કરી। બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ ત્યારબાદ બ્રહ્માજીએ આવીને જોયું કે મારી ઉત્પત્તિ શું કામ થઈ છે, અને એ સમયે બ્રહ્માજી પાછા એ કમળની નાલમાં જઈ અને જોયું તો ભગવાન નારાયણના નાભિકમલમાંથી ઉત્પત્તિ થઈ છે। એ સમયે ભગવાન બ્રહ્માજીએ ભગવાન નારાયણને કહ્યું કે મારી ઉત્પત્તિનું પ્રયોજન શું કામ મારો જન્મ થયો, શું કામ મારું પ્રાકટ્ય થયું? ત્યારે ભગવાન નારાયણ કહે છે, શબ્દેષુ સ્પર્શેષુ ષોડશમ એક વિંશઃ, બંને હોઠનો સ્પર્શ થાય અને એવી રીતે બોલાતા અક્ષરોમાં એટલે મૂળાક્ષરોમાં 16મો અને 21મો અક્ષર ભેગો કરો અને એનાથી જે શબ્દ બને એ શબ્દનું જે આપને આજ્ઞા કરે એ તમારે કરવાનું છે। ભગવાન બ્રહ્માજીએ મૂળાક્ષર કહેતા કક્કો, સંસ્કૃતનો કક્કો બોલવાનો પ્રારંભ કર્યો। એમાં 16મો અક્ષર આવે છે ત અને 21મો અક્ષર આવે છે પ। બ્રહ્માજીને થયું કે મને તપ કરવાની આજ્ઞા આપી છે। બ્રહ્માજીએ તપ કર્યું। તપના પ્રભાવે બ્રહ્માજીને જ્ઞાનોદ્દીપન થયું કે મારે સૃષ્ટિની સંરચના કરવાની છે, અને એ સમયે બ્રહ્માજીએ સૌથી પહેલાં પોતાના મનમાં પરિકલ્પના કરી, જેને આપણે માનસિક સૃષ્ટિ કહીએ છીએ। માનસિક સૃષ્ટિ વસાવ્યા પછી ભગવાન બ્રહ્માજીને મૈથુની સૃષ્ટિ વસાવવાની જીજીવિષા થઈ, અને એ સમયે ભગવાન બ્રહ્માજીએ જોયું તો જ્યારે ધરાતલ પર જોયું તો ચારે બાજુ અંધકાર જ અંધકાર હતો, અને એ સમયે અંધકારને દૂર કરવા માટે ભગવાન બ્રહ્માજીએ પોતાના નેત્રની પાપણમાંથી એક શક્તિને આદેશ આપ્યો કે દેવી તમે ધરાતલ પર આવી એના અંધકારને દૂર કરો। આ બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન નારાયણની પાપણની જે શક્તિ છે એમાંથી ઉત્પન્ન થયેલી એક શક્તિ એટલે ભગવતી કાલરાત્રિ। મા કાલરાત્રિની ઉત્પત્તિ થઈ ત્યારે બધી જ જગ્યાએ અંધકાર જ અંધકાર હતો, અને એ સમયે માનું સ્વરૂપ જેવું પ્રાદુર્ભૂત થયું, અને એ જ સમયે વિદ્યુત ધામ સમપ્રભા મૃગપતિ સ્કંદ સ્થિતામ ભીષણ। વિદ્યુત માલે ઇલેક્ટ્રિસિટી અને ધામ, આખું ઇલેક્ટ્રિસિટીનું આખું ધામ આખું ઉત્પન્ન થયું હોય એટલો મોટો ચમત્કારો થયો, અને એ ચમત્કાર થતાની સાથે બધી જ જગ્યાએ પ્રકાશ જ પ્રકાશ ફેલાવા લાગ્યો। આ સમય અંધકારમય હતો એટલે રાત્રિ જેવો પ્રતિભૂત થતો હતો, અને કાલ એટલે સમયને ઉજાગર કરવા માટે ભગવતી પ્રગટ થયા એટલે માનું એક નામ થયું કાલરાત્રિ। મા કાલરાત્રિના સ્વરૂપમાં જુઓ તો માની જટાઓ, જે માના કેશ છે એ બધા વિખેરાયેલા છે, ચારે બાજુ પ્રસરેલા છે। આ વિખેરાયેલા કેશપાસ છે એ સાક્ષાત વીજળીના સ્વરૂપમાં છે। જેમ વીજળી ચમકતી હોય એમ માના કેશપાસ ચમકે છે, અને એના કારણે આખા જ સૃષ્ટિ ઉપર અંધકારની જગ્યાએ પ્રકાશ ફેલાણો, અને ત્યાંથી બ્રહ્માજીને સૌથી પહેલાં પ્રકાશની પ્રાપ્તિ થઈ। આ પ્રકાશની પ્રાપ્તિ થયા પછી માએ અનેક અસ્ત્ર-શસ્ત્ર ધારણ કર્યા છે, અને એ અસ્ત્ર-શસ્ત્ર દ્વારા માએ બ્રહ્માજીની શક્તિ બનીને અથવા તો બ્રહ્માજીને સહાયકતાના રૂપમાં ભગવતી કાલરાત્રિએ કાલ કહેતા સમયને સૌથી પહેલાં જન્મ આપ્યો।
સમયની ઉત્પત્તિ થઈ અને એ સાથે ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી. હિરણ્યગર્ભ સમવર્તતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આશીત સદાધાર પૃથ્વી દ્યામુતૈમાન કસ્મે દેવાય હવિખા વિધેમ. બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી અને એ સૃષ્ટિની ઉત્પત્તિના સમયમાં મૂળ શક્તિ જે થઈ એ ભગવતી કાલરાત્રિ થઈ. ત્યારબાદ ભગવાન બ્રહ્માજીને એક છીંક આવી અને છીંકમાં એક નાનું એવું જંતુનો જન્મ થયો બ્રહ્માજીના નાસિકામાંથી. એ આકાશ માર્ગમાં ગયું. આકાશ માર્ગમાંથી પાછું આવીને જોયું તો એક બહુ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું હતું. આ વિકરાળ સ્વરૂપ એટલે ભગવાન વરાહ થયા. એ વરાહ રસાતળમાં હિરણ્યાક્ષ જે પૃથ્વીને લઈ ગયો હતો એ પૃથ્વીને શોધવા માટે, હિરણ્યાક્ષને વધ કરવા માટે ભગવાન વારાહ છે એ રસાતળમાં ગયા. રસાતળમાં જઈ હિરણ્યાક્ષનો વધ કરી અને પૃથ્વીને બહાર લાવવા માટેનો વિચાર કર્યો. પૃથ્વીને બહાર લાવવા માટે જ્યારે ભગવાન બ્રહ્માજીએ ભગવાન વરાહે પ્રયત્ન કર્યો ત્યારે પૃથ્વીને બહાર લાવી ન શકતા હતા. એટલે એ સમયે ભગવાન વરાહે પોતાના દંતશૂળ ઉપર એક શક્તિનું આવાહન કર્યું અને આ શક્તિ એટલે દ્રષ્ટોદ્ધૃત વસુંધરે વરાહ રૂપિણી શિવે નારાયણી નમોસ્તુતે. આ ભગવતી વારાહી, એ વારાહી એ કાલરાત્રિ એ પાછા બીજા સ્વરૂપમાં વારાહી થયા. તો જ્યારે સૃષ્ટિમાં કશું જ નહોતું ત્યારે ભગવતીનું પ્રાકટ્ય થયું છે. એટલે એ સમયે ભગવતી એકદમ ભયંકર સ્વરૂપમાં છે. કારણ કે તમારે કશું જ ન હોય, માનો કે બહુ મોટું જંગલ છે, એ જંગલને જંગલમાંથી તમારે આખી સૃષ્ટિ વસાવી હોય તો તમારું એવું સ્વરૂપ હોય કે જેનાથી તમે ઘણા બધાનો નાશ કરી અને ત્યાં સમાનતા લાવી શકો. એટલે માતાજીએ અંધકારનો, અજ્ઞાનનો નાશ કરવાનો હતો એટલે આવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. હાથની અંદર એક જેમ માં યોગિનીના સ્વરૂપ, હાથમાં જેવી રીતે ખપ્પર અથવા તો એક અસ્ત્ર છે એવું માના હાથમાં અસ્ત્ર છે. માં એવા વાહન ઉપર બેઠા છે કે જે વાહન જલની અંદર પણ તરી શકે છે અને એવા વાહન ઉપર કે જે પરિશ્રમ, અથાગ પ્રયત્નનું, અથાગ પરિશ્રમનું દ્યોતક છે. એટલે માં ગર્ધભની ઉપર બિરાજિત છે. તો આ માં કાલરાત્રિ એ સૃષ્ટિમાં બ્રહ્માજીને સૃષ્ટિ કરવા માટેની સહાયક શક્તિ સ્વરૂપે જે પ્રગટ થયા. બિલકુલ 9 દિવસ આપણે નવે નવ સ્વરૂપની પૂજા કરીએ છીએ અને આપણે નવ સ્વરૂપ જોઈએ તો ખૂબ જ મોહક અને સૌમ્ય સ્વરૂપ છે, પરંતુ કાલરાત્રિનું જે સ્વરૂપ છે એ ભયાવહ સ્વરૂપ છે પણ આશીર્વાદ આપનારું છે. આ સ્વરૂપની પૂજા કરવી હોય તો તેના માટે શું કાળજી રાખવી જોઈએ અને પૂજા વિધિમાં કઈ કઈ સામગ્રીનો સમાવેશ કરવો જોઈએ? અવશ્ય જ્યારે માં કાલરાત્રિની પૂજા અર્ચના કરતા હોઈએ ત્યારે શું ધ્યાન રાખવું અને કઈ પ્રકારની પૂજા પદ્ધતિ હોય તો સ્વતઃ સામાન્યતઃ દેવી પૂજાની જે પરંપરા અથવા તો પદ્ધતિ છે એ જ અપનાવવાની છે. પણ એમાં વિશેષ કાળજી રાખવાની છે કે માતાજીની પૂજાનો જે ક્રમ છે અથવા તો કાલ છે એ નિશિત કાલ છે. એટલે કે રાત્રિના 12 વાગ્યાથી લઈ અને 3 વાગ્યા સુધીનો જે સમય છે એ નિશિત તુર્યાયામ જપવા. તો નિશિત કાલની અંદર વિશેષ માં કાલરાત્રિની પૂજા અર્ચના. આમ તો 9 રાત્રિ એ રાત્રિનું મહત્વ ખૂબ વધારે છે, પણ એમાં એ સપ્તમીની રાત્રિ છે એ કાલરાત્રિ સ્વરૂપે ભગવતી પ્રગટ થયા છે. એટલે નિશિત કાલની અંદર પૂજા અર્ચના કરવાની છે. માની પૂજા અર્ચના કરી છે ત્યારે બધી જ વસ્તુ વધારે પડતી માત્રામાં કૃષ્ણ વર્ણ એટલે કાળા કલરની વસ્તુ લેવાની છે. કાળી ઊનમાંથી બનેલું આસન લેવાનું છે. ત્યારબાદ માતાજીના જે આપ અર્પણ કરો છો, જે શાટિકા વગેરે માતાજીને અર્પણ કરો છો તો એ ક્યાંક ને ક્યાંક કૃષ્ણ વર્ણની શાટિકા માતાજીને અર્પણ કરવાની છે. ત્યારબાદ માતાજીને જે માળા પહેરાવીએ છીએ એ લવિંગમાંથી બનેલી માળા એ માતાજીને ધારણ કરાવવાની છે. સાથે સાથે તમે માતાજીની આગળ જે નૈવેદ્ય અર્પણ કરો છો ને એની અંદર ગોળ એ નૈવેદ્યમાં અર્પણ કરવાનું છે, કારણ કે ગોળ છે પુષ્ટિનું વર્ધન કરનારું છે. તો માતાજીની પૂજા અર્ચનાની અંદર જોઈએ તો કૃષ્ણ વર્ણનું પુષ્પ મળે તો કૃષ્ણ વર્ણનું પુષ્પ લેવાનું છે. કૃષ્ણ વર્ણનું પુષ્પ ન મળે તો એની જગ્યાએ હાથમાં લવિંગ રાખી અને માતાજીનું ધ્યાન ધરવાનું છે. 5, 9, 7 કે 11 લવિંગ હાથમાં રાખી અને માતાજીની પૂજા અર્ચના, માતાજીનું ધ્યાન ધરવાનું છે. ત્યારબાદ ધ્યાન ધર્યા પછી માતાજીને આપે કાજલ અર્પણ વિશેષ કરવાની છે. જે કાજલ છે માતાજીને એટલે કાજલનું તિલક માતાજીને અર્પણ કરવાનું છે, તિલક જ્યારે કરો છો ત્યારે. ત્યારબાદ માતાજીને ધૂપ અર્પણ કરવાનું છે. ગોમયમાંથી બનેલું ધૂપ છે અથવા તો પછી એક ધૂપિયાની અંદર ગાયનું છાણું
છાણું મૂકવાનું છે, એની અંદર ગાયનું ઘી પધરાવવાનું છે અને એની અંદર તમારે લવિંગ પધરાવવાના છે 5, એની અંદર કપૂર પધરાવવાનું છે, એની અંદર કાળા મરી પધરાવવાના છે અને ત્યારબાદ માતાજીને ધૂપ અર્પણ કરવાનો છે. આ બધી જ કાળી વસ્તુઓનું ધૂપ અર્પણ કરવાનો છે. સાથે સાથે માતાજીને નૈવેદ્યમાં ગોળ અર્પણ કરવાનો છે અને દીપ અર્પણ કરવાનો છે. તલના તેલ, કાળા તલમાંથી નીકળેલું તેલ છે એનો દીવો થઈ શકે તો માતાજીને સવિશેષ અર્પણ કરવાનો છે. વિશેષ કરી અને માતાજીની જ્યારે આપ સ્તુતિ પ્રાર્થના કરો છો તો ત્યારે રાત્રિ સૂક્ત આપણે ત્યાં બતાવવામાં આવ્યું છે. વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ સ્થિતિ સંહાર કારણીમ નિદ્રામ ભગવતીમ વિષ્ણુ રતુલામ તેજસ પ્રભો. તો જે રાત્રિ સૂક્ત બતાવવામાં આવ્યું છે એ રાત્રિ સૂક્તનો પાઠ કરવાનો છે અને રાત્રિ સૂક્ત દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવાની છે. વિશેષ કરીને જો કોઈ રાત્રિની કાલની અંદર સાધના કરે છે અથવા તો માતાજીની પૂજા અર્ચના કરવા બેસે છે તો એમણે માતાજીની ઉપર જે અભિષેક કરવા માટેનું જળ હોય છે તો ત્યાં તિત્ક બનાવવાનું છે. એટલે કે તમારે મરી છે, લવિંગ છે અને તજ છે, આ બધાને ખાંડી અથવા તો મિક્સરમાં ક્રશ કરી અને એક જળમાં પધરાવવાનું છે ને એનું જળ બનાવીને એ જળ દ્વારા માતાજીનો અભિષેક કરવાનો છે. માતાજીનો અભિષેક કરતી વખતે પણ રાત્રિ સૂક્તનો જ પાઠ કરવાનો છે. રાત્રિ સૂક્તનો પાઠ બની શકે એટલો સવિશેષ કરવાનો છે અને સાથે સાથે મહાકાલ્યય નમઃ, મહાકાલ્યય નમઃ મંત્રનો જપ કરવાનો છે અથવા તો કાલરાત્રિય નમઃ આ મંત્રનો જપ કરવાનો છે. સર્વાન અરિષ્ટાન નાશય નાશય અસાધ્યમ સાધય સાધય પરયંત્ર પરમંત્ર પરતંત્ર પરવિદ્યા છેદય છેદય સ્વમંત્ર સ્વયંત્ર સ્વતંત્ર સ્વવિદ્યા પ્રકટય પ્રકટય સર્વાન અરિષ્ટાન નાશય નાશય અસાધ્યમ સાધય સાધય હુમ ફટ સ્વાહા આ મંત્ર દ્વારા પણ માતાજી ઉપર તમે અભિષેક કરી શકો છો. તો વિશેષ માતાજીની પૂજા અર્ચનાનો જે સમય છે એ ખાસ યાદ રાખવાનો છે. રાત્રિના 12 વાગ્યાથી લઈ અને પ્રભાતના 3 વાગ્યા સુધીનો જે બ્રહ્મ મુહૂર્ત પૂર્વનો સમય છે એની અંદર માતાજીની પૂજા અર્ચના કરવાની છે. જે સાધક પૂજા અર્ચના કરવા બેસે છે એમણે બની શકે તો કાળા વસ્ત્ર ધારણ કરવાના છે. કાળા વસ્ત્ર ધારણ કરીને માતાજીની પૂજા અર્ચના કરવાની છે. કારણ તો કે આપણે ત્યાં છે કે જે સ્કૂલમાં જતા હોય ને સ્કૂલનો યુનિફોર્મ પહેરવો પડે તો એવી જ રીતે તમે જે તત્વની પૂજા અર્ચના કરો છો અથવા તો જે સ્વરૂપની પૂજા અર્ચના કરો છો એ સ્વરૂપના વસ્ત્ર એટલે કાળા વસ્ત્ર ધારણ કરી અને માતાજીની પૂજા અર્ચના રાત્રિકાલમાં થઈ શકે તો વિશેષ કરવાની છે અને માતાજીને રીઝવવા માટે પ્રયત્ન કરવાનો. રાત્રિ સૂક્તના વિશેષ પાઠ કરવાના છે. દેવી અથર્વ શીર્ષના પાઠ પણ કરી શકો છો અને અનેક પ્રકારના સ્તોત્રો છે, કાલી સ્તોત્ર વગેરે સ્તોત્ર છે એના પણ પાઠ આપને અવશ્ય કરવા જોઈએ. જો આવી રીતે નિશીથ કાળમાં તમે માં કાલરાત્રિની પૂજા અર્ચના કરો છો તો જેમ બ્રહ્માજીને સહાય કરવાવાળી ભગવતી બની એમ આપના જીવનમાં પણ દરેક અરિષ્ટ તત્વોનો નાશ કરી ભગવતી આપને સહાયક બનશે. બિલકુલ. આમ તો જોવા જઈએ તો આપણે દરરોજ માતાજીની પૂજા કરતા હોય છે તો કાળા રંગની વસ્તુઓ તેમનાથી દૂર રાખતા હોય છે અને માં કાલ રાત્રિનું એવું સ્વરૂપ છે કે એમાં કાળા રંગના જ વસ્ત્રો, કાળા રંગની જ વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. એટલે ગુપ્ત વિદ્યાના સાધકો માટે તો આજનો દિવસ બહુ જ ખાસ છે. અવશ્ય આપણે ત્યાં આમ તો 4 રાત્રિઓ બહુ મોટી મોટી રાત્રિઓ, કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણા. આપણે ત્યાં 4 રાત્રિઓ આખા વર્ષમાં બહુ મોટી રહે. એમાં એક કાલરાત્રિ એટલે કાળી ચૌદશની રાત્રિ, મોહરાત્રિ એટલે જન્માષ્ટમીની રાત્રિ, કાલરાત્રિ, મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ અને દારૂણ રાત્રિ એટલે હોલિકાની રાત્રિ. આ 4 રાત્રિઓ છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ કહી શકાય કે આ કાલરાત્રિમાં કાળી ચૌદશની રાત્રિ પણ ખરી અને કાલરાત્રિમાં નવરાત્રિના શારદીય નવરાત્રની 7મી જે નોરતું છે એની રાત્રિ એટલે એ કાલરાત્રિ એ બહુ મોટી રાત્રિઓમાંની એક રાત્રિ છે. જેમ આપણે કહ્યું કે ગુપ્ત વિદ્યાના સાધકો માટે આજનો દિવસ તો આજની જે રાત્રિ છે ને એ જેટલી કાળી ચૌદશની રાત્રિનું જેટલું મહત્વ છે ગુપ્ત વિદ્યાના સાધકો માટે એટલું જ આજની રાત્રિનું પણ વિશેષ મહત્વ છે. કારણ કે ગુપ્ત વિદ્યાના સાધકો છે એ જેમ કાળી ચૌદશની રાત્રિએ માં કાલીની પૂજા અર્ચના કરતા હોય છે એવી જ રીતે આજના દિવસે માં કાલરાત્રિની પૂજા અર્ચના કરવાનો વિશેષ પ્રયોગ બતાવ્યો છે. ઘણી વખત એવું પણ થતું હોય કે ઘણા જાતકોને એવું લાગતું હોય છે કે મારી ઉપર કોઈક વિદ્યાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જો આવું કોઈ જાતકને લાગતું હોય તો એવા જાતકે આજની રાત્રિએ એટલે કે સપ્તમ નવરાત્રિની એટલે નવરાત્રિની 7મી રાત્રિએ તમારે 1-2 પ્રયોગ કરવાના છે કે સૌથી પહેલાં લવિંગ લેવાના છે, એની સાથે સિંદૂર લેવાનું છે, એની સાથે મધ લેવાનું છે. આ ત્રણેય વસ્તુ છે તમારા
ડાબા હાથની હથેળીમાં એકત્રિત કરવાનું છે અને એ બધું મિક્સ થઈ જાય મધ સાથે બધું જ. ત્યારબાદ તમારે છે એનો એક ભાગ છે એ જમણા હાથના અંગૂઠા ઉપર લગાડવાનો છે થોડુંક. ત્યારબાદ થોડુંક છે એ તમારે જમણા હાથની હથેળીમાં લગાડવાનું છે અને એમાંથી બચેલું થોડુંક છે જમણા પગના જમણા અંગૂઠાના નખ ઉપર લગાડવાનું છે અને કમસે કમ એક મુહૂર્ત એટલે 24 મિનિટ સુધી એને એમને એમ રહેવા દેવાનું છે. અને એ સમયે તમારે જોવાનું છે કે જો તમને હથેળીમાં રંગ બેઠો છે એટલે હથેળીમાં એ સિંદૂરનો રંગ લાગી ગયો છે, ત્યારબાદ નખ ઉપર તમને જનજનાટી થાય છે હાથના નખ ઉપર અને પગના નખ ઉપર કોઈ પણ પ્રકારની જનજનાટી કે કશું થતું નથી, તો તમારે સમજવું કે હા તમારી ઉપર કોઈક પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ત્રણમાંથી માત્ર હાથમાં જ થાય છે અને બાકી બંને જગ્યાએ કોઈ નિશાની નથી થતી, તો તમારે એવું સમજવું કે તમારી ઉપર અજ્ઞાત અવસ્થામાં કોઈ પ્રયોગ કરવામાં આવ્યો છે. નખ ઉપર જનજનાટી થાય છે, હથેળીમાં નથી થતું ને અહીંયા નથી થતું, તો સમજવાનું કે તમને કોઈકે ખવડાવીને તમારી ઉપર કોઈ પ્રયોગ કરવામાં આવ્યો છે. અને ત્રણેય જગ્યાએ થાય છે તો તમારે સમજવાનું કે તમારી જાણતા તમારી ઉપર કોઈ પણ દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો છે. આજનો દિવસ ગુપ્ત વિદ્યાના સાધકો માટે પણ એટલો મહત્વનો છે જેટલો ખેંચેલી વિદ્યાના સાધકો માટે મહત્વનો હોય છે. પહેલાં એ જાણીશું કે ખેંચેલી વિદ્યા શું છે, કારણ કે ઘણા બધા લોકો એવા છે કે તેમને એ બાબતે ખબર નથી. અને આજનો દિવસ કેમ ખાસ છે એ લોકો માટે? અવશ્ય. જેવી રીતે પૂર્વમાં આપણે જોયું કે ગુપ્ત વિદ્યા અથવા તો ગુપ્ત સાધના અથવા તો રાત્રિની સાધના કરવાવાળા જાતકો માટે જેટલો મહત્વપૂર્ણ આજનો દિવસ છે એટલો જ આપણે ત્યાં એક વિદ્યા છે. જેમ 10 મહાવિદ્યાઓ છે, જેમ અનેક ડામર તંત્ર જેવા અનેક તંત્રો છે, એવી રીતે એક વિદ્યા છે જેનું નામ છે ખેંચેલી વિદ્યા. આ બધાએ ભગવતી મહાકાળીનું એક સ્વરૂપ જોયું હશે કે જેમાં માતાજીની જીહ્વા છે એ બહાર છે. તો આ જે જીહ્વા છે એ ખેંચેલી વિદ્યાનું પ્રતીક છે. ખેંચેલી વિદ્યા છે એ મૂળતઃ શિરોધારા સાથે જોડાયેલી છે. આપણી જીહ્વા જેની ઉપર ટકેલી છે એને શિરોધારા કહેવાય છે. ને આ શિરોધારા સાથે જોડાયેલી વિદ્યા એટલે એનું નામ છે ખેંચેલી વિદ્યા. ખેંચેલી વિદ્યા એ શું કામ અથવા તો કઈ રીતે એનો પ્રયોગ થતો હોય છે? ખેંચેલી વિદ્યાના સાધકો બહુ ઓછા જોવા મળે છે. સવિશેષ ખેંચેલી વિદ્યાના સાધકો છે એ ભગવતી કાલી અને ભગવતી કાલરાત્રિના ઉપાસકો હોય છે. અને ખેંચેલી વિદ્યા છે એ વ્યક્તિને સિક્સ સેન્સ જેને આપણે કહીએ છીએ અથવા તો જેને પ્રજ્ઞા બુદ્ધિ, આપણે ત્યાં 3 પ્રકારની બુદ્ધિ છે: સ્મૃતિ, મતિ અને પ્રજ્ઞા. સ્મૃતિ એટલે પૂર્વમાં જે કાંઈ થયેલું છે ભૂતકાળને યાદ કરાવતી જે વિદ્યા છે એને સ્મૃતિ વિદ્યા કહેવાય. મતિ એટલે પ્રેઝન્ટમાં વર્તમાનમાં જે ચાલતી બુદ્ધિ છે એને મતિ કહેવાય. અને ફ્યુચરનું જે તમને સભાનતા કરાવે, ભવિષ્ય જે તમને થોડુંક આછું પાતળું તમને સુજાડે, તો એને પ્રજ્ઞા કહેવાય. તો આ ખેંચેલી વિદ્યા એ પ્રજ્ઞાની અધિષ્ઠાત્રી દેવીઓમાંની એક અથવા તો વિદ્યાઓમાંની એક છે. જે મહાકાળીનું જે સ્વરૂપ છે એ જ આ કાલરાત્રિનું સ્વરૂપ છે. જે ભદ્રકાલીનું સ્વરૂપ છે એ જ આ કાલરાત્રિનું સ્વરૂપ છે. એટલે આપણે એવું કહી શકીએ કે ગુજરાતનું મહાનગર અમદાવાદ અને એની નગર દેવી એ ભગવતી ભદ્રકાલી, અને ભદ્રકાલીની ઉપાસનાનો દિવસ એટલે આજનો દિવસ. એટલે આજના દિવસે જે કંઈ ગરબા રસિકો છે એમણે રાત્રિનો સમય છે તો રાત્રિના સમયે આપે કૃષ્ણ વર્ણના ચણિયા ચોળી અથવા તો કુર્તા વગેરે ધારણ કરવા જોઈએ. અને જેનાથી આપ માતાજીની પૂજા અર્ચના ઉપાસના કરશો તો ભગવતી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે. જેમ ખેંચેલી વિદ્યાના સાધકો આજની રાત્રિએ ઉપાસના કરતા હોય છે, એવી જ રીતે તંત્ર માર્ગના 10 મહાવિદ્યાઓમાંથી કોઈ પણ વિદ્યાના ઉપાસકો હોય એ લોકો પણ આજની રાત્રિ ઉપાસના કરતા હોય છે. સવિશેષ આજની રાત્રિ જે કાંઈ ઉપાસના કરવામાં આવે છે એ ઉપાસના રાજસિક અને તામસિક માર્ગની ઉપાસના હોય છે. એટલે એ ઉપાસનાની અંદર ખાસ ઘણા નિયમોનું પાલન કરવાનું હોય છે અને જે જાણકાર છે કરતા પણ હોય છે. તો આજે સવિશેષ એ રીતે પૂજા અર્ચના કરશો તો માં આપના બધા જ મનોરથો પરિપૂર્ણ કરશે. બિલકુલ. આજનો દિવસ એવો છે કે આજના દિવસે દિવસ કરતાં રાત્રિનું મહત્વ બહુ જ છે. તો આ રાત્રિ દરમિયાન જે લોકોએ આગળ વધવું હોય તે લોકોએ કેવા ઉપાયો કરવા જોઈએ? અવશ્ય રાત્રિના સમયે જે ઉપાયો કરવાના છે, કારણ કે રાત્રિનું આજનું સવિશેષ મહત્વ છે. તો એવા જાતકો કે અથવા તો એવું ઘર કે જે ઘરની અંદર નાના બાળકો છે અને બાળકોને વારંવાર નજર લાગી જતી હોય છે, તો આવું થતું હોય તો આજની રાત્રિના સમયે તમારે તમારી કુળદેવીની સમક્ષ એક ઘીનો દીવો પ્રગટ કરવાનો અને ત્યારબાદ માતાજીની પાસે તમારે એક
લવિંગ રાખવાના, અથવા તો 5 કે 7 એકી સંખ્યામાં તમે કોઈ પણ લવિંગ લઈ શકો છો. લવિંગ લેવાના અને સાથે નાનું એવું એક ચપ્પુ આવે છે, એકદમ નાનું ચપ્પુ. એ ચપ્પુ કાળા દોરામાં પોરવી અને માતાજીની પાસે રાખવાનું છે અને માતાજીની પાસે રાખી નવારણ મંત્રનો જપ કરવાનો છે. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડા એ વિચય મંત્રનો જપ કરવાનો, અથવા તો શ્રીમદ ભાગવતમાં પૂતના કવચ બતાવવામાં આવ્યું છે, એ પૂતના કવચનો પાઠ કરવાનો છે, અથવા તો રાત્રિ સૂક્તનો પાઠ કરી શકી અને એ પાઠ દ્વારા એ જે દોરો છે, જે ચાકુ છે, જે લવિંગ છે એને સિદ્ધ કરવાના છે અને ત્યારબાદ એ બાળકના ગળામાં પહેરાવવામાં આવશે. તો અમુક સમય સુધી, એટલે 1 વર્ષ સુધી એ બાળક નજરમાંથી બચી શકે છે. સાથે સાથે આજના દિવસે જે લોકો રાત્રિકાલની અંદર યજ્ઞ યાગાદિક કરતા હોય છે તો એમણે સવિશેષ સરસવના તેલ અને સરસવના દાણા દ્વારા પ્રયોગ કરવાનો હોય છે. આજના દિવસે સવિશેષ જે લોકો બગલામુખીના સાધકો છે એ લોકો માટે પણ આજની રાત્રિ છે એ વિશેષ છે. બગલામુખી એ ધનની પ્રદાન કરવાવાળી દેવી પણ છે અને શત્રુઓનો નાશ કરવાવાળી પણ દેવી છે. લીમ બગલામુખી સર્વ દુષ્ટાનામ વાચમ મુખમ પદમ સ્તંભય જીહ્વામ કીલય બુદ્ધિમ વિનાશય લીમ ઓમ સ્વાહા. તો આ જે લોકો બગલામુખીની ઉપાસના કરવાવાળા જાતકો છે, અથવા તો જે લોકો બગલામુખીમાં અનન્ય શ્રદ્ધા રાખે છે મા પિતાંબરામાં, તો એમણે પણ આજની રાત્રિના સમયની અંદર યજ્ઞ કરવું જોઈએ. આપણે ત્યાં આમ તો યજ્ઞનો જે નિશ્ચિત કાળ છે રાત્રિકાળ, છતાં પણ જે આવી પ્રકારની જે આપણી ત્યાં શક્તિઓ છે એ શક્તિઓ માટે રાત્રિના સમય પણ તમે યજ્ઞ કરી શકો છો. તો એ રાત્રિકાળની અંદર યજ્ઞ યાગાદિક કરવા જોઈએ. સાથે સાથે એવા જાતકો છે કે જેમને પોતાના ઘરની અંદર સતત ભય સતાવતો રહે છે કે મારા ઘરમાં કંઈક એવું છે કે જેનાથી મને એ ફીલ થાય છે, અથવા તો હું સ્વપ્નમાં બી જાઉં છું, આવું બધું હોય તો એવા લોકોએ પણ સવિશેષ કરીને આજની રાત્રિની અંદર અનુષ્ઠાન કરવા જોઈએ. રાત્રિ સૂક્ત વગેરેના અનુષ્ઠાન કરવાના છે અને પોતાના ઘરને શુદ્ધિકરણ કરવા માટે ગૌમૂત્ર અને ગોમય અને ગંગાજળ એનાથી આખું ઘર શુદ્ધિકરણ કરવાનું છે રાત્રિકાલની અંદર. અને આખા ઘરની અંદર એક શ્રીફળ અને લીંબુ ઉતારી અને પછી 4 રસ્તે ક્યાંક પણ પધરાવી દેવાનું છે, જે માતાજીનું નામ સ્મરણ કરવાથી નકારાત્મક વિદ્યાઓ દૂર થાય. તો આવી રીતે માતાજીના વિશેષ પ્રયોગો કરવાના છે. અથવા તો પછી તમારા ઘરમાં કોઈ નાનું બાળક છે અને એ બાળકને સતત ને સતત એ બાળકને સ્વપ્નો આવતા જાય છે અને સ્વપ્ન આવવાના કારણે એ બાળક ઘણી વખત બી જતું હોય છે, તો એવા જાતકોએ શું કરવાનું છે? તો એવા જાતકોએ આજની રાત્રિના સમયે આ મંત્રનો અથવા તો આ શ્લોકનો પાઠ કરવાનો છે. બાલગ્રહાભિભૂતાનામ બાલાનામ શાંતિકારકમ સંઘાત ભેદે ચંદ્રુણામ મૈત્રી કર્ણમુત્તમમ. આ મંત્રનો તમારે જપ કરવાનો છે. સવિશેષ ફરીથી મંત્ર સાંભળી લેશો. બાલગ્રહાભિભૂતાનામ બાલાનામ શાંતિકારકમ સંઘાત ભેદે ચંદ્રુણામ મૈત્રી કર્ણમુત્તમમ. આ મંત્રનો જપ કરવામાં આવશે તો બાળકોની અંદર એક તો સૌહાર્દતા આવશે, એમનામાંથી ભય દૂર થશે. અથવા તો કોઈ પરિવારમાં 2 થી વધારે કે 1 થી વધારે બાળકો છે અને બાળકોની અંદર અણબનાવ છે, એટલે બાળકો સ્વતઃ એમની બાળક પ્રવૃત્તિ છે, બાળ સહજ પ્રવૃત્તિ છે કે એકબીજા સાથે ઝઘડતું રહેવું. પણ ઘણી વખત ઘણા પેરેન્ટ્સની, ઘણા માતા પિતાઓના એવા પણ ફોન આવતા હોય કે પંડિતજી અમારે બંને બાળકો છે ખૂબ ઝઘડ્યા કરે છે, આ છે. તો એવા લોકોએ પણ આજના દિવસે આ શ્લોકનો પાઠ કરવો જોઈએ કે જેનાથી આપના બાળકોની અંદર એકબીજા પ્રત્યે પ્રેમ અને પ્રીતિનો સૌહાર્દ વધશે. તો આ મંત્રનો, આ શ્લોકનો જાપ કરવાનો છે. એવા કોઈ જાતકો છે કે જે જાતકોને એવું લાગી રહ્યું છે કે સતત ને સતત અમારો વ્યવસાય છે બંધાઈ ગયો છે, અમારા વ્યવસાયમાં પ્રગતિ જેટલી પૂર્વમાં થતી હતી એટલી નથી થઈ રહી, તો એવા જાતકોએ પણ આજના દિવસે છે પોતાના ઈષ્ટ મંત્રનો જપ કરવાનો છે, માતાજીનો યજ્ઞ કરવાનો છે, માતાજીનો યથાશક્તિ નૈવેદ્ય, ગોળનું નૈવેદ્ય અર્પણ કરીને રાત્રિના કાળની અંદર આપે પૂજા અર્ચના કરવાની છે. સાથે સાથે પોતાના ઘરની ઉપર નજર લાગી જતી હોય એવું કોઈને લાગતું હોય તો એમણે આજની રાત્રિના સમયે 5 લવિંગ લેવાના અને એક કાળા કપડાની અંદર બાંધી અને કાળા દોરાથી પોતાના ઘરના દરવાજાની ડાબી બાજુ બાંધી દેવાના છે કે જેથી કરીને આપણા ઘરની અંદર નકારાત્મક વિદ્યાઓ જે આવતી હશે એ નકારાત્મક વિદ્યાઓ દૂર થશે. તો આવી રીતે જે જાતકો આવા ઉપાયો કરશે, સવિશેષ ઉપાયો, શાસ્ત્રસંમત ઉપાયો જે છે, દુર્ગા સપ્તસતીમાં પણ બતાવેલા ઉપાયો છે. આ સિવાય આપ આપના યોગ્ય પંડિતજી પાસેથી પણ ઘણા બધા ઉપાયો જાણી શકો છો. તો એ ઉપાયો જાણી અને રાત્રિકાલની અંદર જે ઉપાયો કરવામાં આવશે એ બધા જ ઉપાયો આપને નકારાત્મક વિદ્યાઓમાંથી દૂર કરશે, સકારાત્મક વિદ્યાઓમાં પ્રવૃત્ત કરશે. માટે થઈને આજની રાત્રિ એ ખૂબ મહત્વપૂર્ણ રાત્રિ છે. કાલ રાત્રિઓમાંની એક રાત્રિ છે. કાલ રાત્રિ મહારાત્રિ મોહરાત્રિશ્ચ દારુણા. તો આ રાત્રિનો સંપૂર્ણ રીતે આપણે સફળ થાય આજની રાત્રિ એ રીતના
રીતના પ્રયત્નો કરવાથી ભગવતી આપના મનોરથોને સિદ્ધ કરશે. હરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને મા કાલરાત્રિના સ્વરૂપનું જે સુંદર વર્ણન કર્યું, સાથે સાથે ઉપાયો પણ આપ્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મા કાલરાત્રિનું જે ભયાનક સ્વરૂપ છે ને, રુદ્ર સ્વરૂપે મા જ્યારે અવતર્યા હતા ત્યારે માએ અંધકારમાંથી પ્રકાશ તમામ લોકોના જીવનમાં પાથર્યો હતો. ત્યારે તમે પણ આ કાલરાત્રિના દિવસે રાત્રિ પૂજા કરીને તમારા જીવનમાં પ્રકાશ પાથરી શકો છો. આ સાથે શક્તિની આરાધનામાં હાલ બસ આટલું. નમસ્કાર.